ગીર સોમનાથના વેરાવળના ઉકરડિયામાં ખેતી માટે ખેડૂતોને નથી મળતી પૂરતી વીજળી. અનિયમિત વીજ પુરવઠાને લઈ અને ખેડૂતો આક્રોશ વ્યક્ત કર્યો. આ સાથે જ ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા અને પાક નિષ્ફળ ન જાય તે માટે નિયમિત રીતે વીજળી આપવા ખેડૂતોએ માંગ કરી. સાથે જ ખેડૂતોએ આરોપ લગાવ્યો કે પાવર સપ્લાય બંધ થતાં ઊભો પાક સુકાવાની ભીતિ છે. સુરતના મહુવા અને સાયણ સુગરે ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપણી કરવાનો નિર્ણય લઈ ખેડૂતોના હિતમાં પહેલ કરી. ખેડૂત આગેવાન જયેશ પટેલે કહ્યું કે ખરેખર ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપણી થવી જોઈએ. છેલ્લા 5 વર્ષથી વરસાદની પેટર્ન બદલાઈ છે. આ બદલાયેલી પેટર્નને કારણે સપ્ટેમ્બર મહિનામાં શેરડી રોપણી માટે જમીન તૈયાર થઈ શકતી નથી. એટલે કે સપ્ટેમ્બર મહિનામાં શેરડીની રોપણી થતી હોવાથી ઉત્પાદકતા ઘટી રહી છે. પહેલા વીઘા દીઠ 35થી 40 ટન શેરડી થતી હતી, જે હવે ઘટી 25થી 30 ટન થઈ છે. જેને લઈ ઓક્ટોબર મહિનામાં શેરડીની રોપણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.